આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના અમારા સ્પેશિયલ હેલ્થના પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અમારો સ્પેશિયલ પ્રોગ્રામ હેલ્થ, કેમ કે અમે સ્પેશિયલ અને નામ જ આપ્યું છે હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામ. આપણી હેલ્થ આપણે વાત કરતા હોય છે, આપણી માટે પ્રાયોરિટી હોવી જરૂરી છે. હેલ્થને આપણે પ્રાયોરિટી આપશું તો જ આપણે આપણી લાઈફમાં ફિટ રહી શકશું, ખુશ રહી શકશું અને ફેમિલીને પણ ખુશ રાખી શકશું. તો અત્યારે દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ હેલ્થને લઈને અને તેની માટે સ્પેશિયલ સુજોગ ટ્રીટમેન્ટ. અત્યારે તેને જ લઈને તરુણભાઈ શાહ વંદન સુજોગ સેન્ટરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આપણે હેલ્થની વાત કરીએ છીએ. આમ તો આપણે ઘણી બધી બીમારી કવર કરી છે, ઘણા બધા દુખાવા શરીરના આપણે કવર કર્યા છે. અત્યાર સુધીમાં તો ઘણા બધા આઈ થિંક આપણે કવર કરી જ લીધા છે. તો હવે આપ જણાવશો કે આપ કયા નવા જે દુખાવા છે, કઈ નવી એવી બીમારી છે કે આપ તેની માહિતી આપશો. નમ્રતાબેન, પહેલાં તો હું તમને બહુ જ મુબારકબાદી આપીશ, કારણ કે તમે લોકોના ટચમાં છો એવું મને લાગે છે. તમે જેટલા બી પ્રોબ્લેમો મને પૂછ્યા છે ને, લોકોને પૂછીને ક્યાંથી તમે લઈ આવો છો અને એના બધા સોલ્યુશન લીધા છે. એટલે મને લાગે છે કે મારે તમને સજેશન ના કરવું જોઈએ, કારણ કે હું નાનો પડું છું તમારા જ્ઞાન આગળ, તમારા નોલેજ આગળ. એટલે હું વિચારું છું કે જે લોકોનો જે બહુ જ ઉપયોગી હોય, તમને જે યોગ્ય લાગે, અથવા તો જે જનરલી વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ હોય, જેનું કોઈ સોલ્યુશન મળતું ના હોય, લોકો થાકી જતા હોય, તો તમે પોતે સિલેક્ટ કરો. આપણે એ રોગની વાત કરીએ, કારણ કે તમે મારા તો છો જ નહીં, તમે તો પબ્લિકના જ છો, એટલે એ લોકોના સવાલ મને પૂછવાના છે. તમે જે પૂછશો એની ઉપર ચર્ચા કરીશું આપણે. જી બિલકુલ તરુણભાઈ, હું આપને વાત કરવા માંગીશ કે અત્યારે આપણે જોતા હોય છે કે આમ તો આપણે વાત કરતા હોય છે કે ડિપ્રેશન, ગુસ્સો આવવો, તણાવ ખાસ કરીને, અને એને લઈને માનસિક રોગો થતા હોય છે, ખેંચ આવતી હોય છે. નાના બાળકોમાં આપણે વધારે પડતું જોતા હોય છે, કેમ કે એમને વધારે પડતો ગુસ્સો આવતો હોય છે, એમની જે જરૂરિયાત પ્રમાણે કે પછી પેરેન્ટ્સ એમનું કોઈ માનતા નથી હોતા. અને અત્યારે તો વધારે પડતું મોબાઈલની આપણે વાત કરીએ, મોબાઈલને લઈને પણ જોતા હોય છે કે તેમને એટલું બધું એની આદત પડી જતી હોય છે કે જેવો પેરેન્ટ્સ રોકતા હોય છે તેમને એકદમ ગુસ્સો આવી જતા હોય છે, હાઈપર થઈ જતા હોય છે અને કેટલીક વખત ખેંચની બીમારી પણ થતી હોય છે. આમ તો એને મેડિકલની લેંગ્વેજમાં શું કહેવાય છે એ હું આપની પાસેથી જાણીશ, પરંતુ હું અત્યારે જે મને જેટલું નોલેજ છે એ પ્રમાણે હું આપની પાસે જે ખેંચ આવતી હોય છે એ બીમારી વિશે આજે આપની પાસે જાણવા માંગીશ. નમ્રતાબેન, તમે આ બહુ જ મોટા રોગની વાત કરી. અને મેડિકલની ભાષામાં એને એપિલેપ્સી કહેવામાં આવે છે. જી. હવે એપિલેપ્સી આ શું છે કે ક્યારે પણ થઈ શકતું હોય છે, એવું નથી હોતું કે માત્ર નાની ઉંમરમાં જ થતું હોય છે. પણ જનરલી જોવા જઈએ તો 12-13 વર્ષની ઉંમરમાં બી ઘણી વખત થઈ જતું છે. ક્યાં કોઈક વખત બાય બર્થ બોર્ન થતો હોય છે, બોર્ન થયા પછી બી ઘણી વખત ખેંચ આવી જતી હોય છે, ઘણી વખત મોટી ઉંમરમાં બી ખેંચ આવતી હોય છે. હવે કયું કારણ છે એ પેશન્ટને જોયા પછી ખબર પડે. અને ખેંચ આવો એ તમને ખબર નથી,
જેટલા બી રોગો છે ને એમાં સૌથી ખતરનાકમાં ખતરનાક રોગ હશે. રોગો તો બધા જ મોટા જ હોય છે, કોઈ નાનો હોતો જ નથી, પણ આ એપિલેપ્સીની અંદર આખું અંગ રહી જતું હોય છે. કારણ કે કેટલી વખત તમે જોશો ને તો એક દિવસમાં 4-4, 5-5 વખત ખેંચ આવતી હોય છે. તમે પેરેન્ટ્સને જઈને મળશો જેમના છોકરાને આવી ખેંચ આવતી હશે, એ એમના મંદિરના ભગવાનના ફોટાને બી ફેંકી દેશે કે ભગવાને અમારી જિંદગીમાં કેમ આવો બનાવી આપ્યો. કારણ કે એ લોકો એનું સોલ્યુશન નથી. નાના છોકરાને જ્યારે ખેંચ આવતી હશે ત્યારે આ મોઢાની જીભની વચ્ચે, દાંતની વચ્ચે જીભ આવી જતી હોય છે, લોહી નીકળતું હોય છે, આંખોના ડોળા બહાર નીકળી જતા હોય છે, અને એટલું બધું આખું શરીર એનું ખેંચાતું હોય છે ને. અને એ જે ખેંચ કેટલા મિનિટની છે, અડધો મિનિટ, 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, કેટલા મિનિટની ખેંચ છે એ બધું જોવા. અને ઘણી વખત તો દિવસમાં 4-4, 5-5, 6-6 વખત ખેંચો આવતી હશે. દાંત પણ દોઢે ચડી જતા હોય છે. એટલે તમે કીધું કે દાંતની વચ્ચે આવી જતી, આંખના ડોળા આખા ટોટલ બહાર આવી જતા હોય છે. એટલે સૌથી પહેલાં તો ખેંચ આવે તો સૌથી પહેલાં તો એની આંખો બંધ કરી દેવાની હોય છે, અને એના મોઢામાં કોઈ રૂમાલ કે એવું કંઈ નાખી તો એની જીભ કચકાતી થોડી ઓછી બનતી છે. કારણ કે આ બહુ જ મોટો પ્રોબ્લેમ મારો હોય છે. અને ત્યાં પછી ખેંચ આવ્યા પછી સમજી લો કે 5-6 વખત એને ખેંચ આવી ગઈ તો એ જે પેશન્ટ હોય છે ને એટલું બધું ઢીલું શરીર થઈ જાય છે કે એને 4-5 દિવસ સુધી તેટલી બધી કમજોરી ને બધું હોય છે ને. ભગવાન કરે કોઈને બી આવી બીમારી આપે નહીં, અને નહીં તો જે કુટુંબમાં આવી બીમારી હોય ને એ કુટુંબને એવી શક્તિ આપે કે જે આવો પેશન્ટ હોય તેને, હું મારી પોતાની વાત કરું છું, મને બહુ જ અનુભવ છે આવા પેશન્ટો જ્યારે મારે ત્યાં આવતા હોય છે ત્યારે મને બહુ જ દયા આવતી હોય છે. અને એવું થાય છે કે કોઈ પણ હિસાબે ભગવાન આને જલ્દીથી સારા કરી દે તો સારો. નવાઈની વાત તમને કહું કે આનું ડાયગ્નોસિસ કેવી રીતે કરવું. ડાયગ્નોસિસ કરવા માટે શરૂઆતમાં તો શું થશે, તમે ખેંચાવશો એટલે બધા જ મેડિકલી ડૉક્ટર પાસે જશો. મેડિકલ ડૉક્ટરની અંદર ત્યાં જશો તો ECG ને બધું કરાવતા હશે, અહીંયા આગળ બધી જગ્યાએ લગાડીને ચેક કરતા હશે કે ભાઈ એમને શું છે. ઘણી વખત આ ECGમાં બી પ્રોબ્લેમ નથી ખબર પડતો, છતાં બી એની એપિલેપ્સી ચાલુ જ છે. હવે તમે શું કરો, ડાયગ્નોસિસ નથી થતો તો પછી MRI CT સ્કેન કરાવો, એની અંદર જુઓ કે બ્રેનની અંદર કંઈ ગેગરિંગ બધું થાય છે કે નથી થતું. ઘણી વખત અહીંયા આગળ બી તમે ગેગરિંગ ને બધું જ્યારે નથી થતું ત્યાં બી રિપોર્ટ નહીં લાવો છો અને છતાં ખેંચ ચાલુ છે. તો હવે તમે શું કરશો, તમે થાકી જશો. શું કરશો, દવા કેવી રીતે, જ્યારે તે ડાયગ્નોસિસ જ નથી થતું તેની દવા કેવી રીતે આપશે, છતાં બી ખેંચની લગતી દવા મેડિકલ સાયન્સ આપતું હોય છે. હવે ખેંચની દવા આપ્યા પછી બી એની ખેંચ મળતી તો છે નહીં, આવતી તો હોય છે, પછી 4ની જગ્યાએ 3 વખત આવશે, 3ની જગ્યાએ 2 વખત આવશે, અને તમારે લાઈફ ટાઈમ જીવો ત્યાં સુધી દવા ખાવાની આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. એટલે ક્યારે શું થાય કહેવાય નહીં. તો હવે આનું ડાયગ્નોસિસ કેવી રીતે કરવાનું, જ્યારે આવું તમે કન્ટિન્યુ આવું જ્યારે 5-6 મહિના નીકળી જાય છે અને તમે થાકી જાઓ છો ત્યારે તમે ડૉક્ટરને કહો છો કે હવે આનું તમે કોઈ પણ ઉપાય કરો, અમારા છોકરાને આમાંથી મુક્તિ અપાવો. તો પછી છેલ્લે ડૉક્ટર શું કહેતા હોય છે ખબર છે, તમે જાણીને નવાઈ લાગશે, એવું કહેશે કે આને તમે બોમ્બે લઈ જાઓ. બોમ્બે લઈ જાય પછી એને તમારે કોઈ બી હોસ્પિટલની અંદર એને એડમિટ કરવા પડતા હોય છે, અને હોસ્પિટલની અંદર પેલા CCTV કેમેરાને બધું લાગેલું હોય છે, એ 24 કલાક ચાલુ રહે છે. એટલે એની જ્યારે એને ખેંચ આવે ત્યારે એની પોઝિશન શું હોય છે એ બધું તમે ચેક કરો. એ પોઝિશન ચેક કર્યા પછી એમને જજમેન્ટ લગાવતા હોય છે કે આને કઈ રીતની ખેંચ આવે છે, કેટલી ખેંચ આવે છે. હવે જ્યારે ડૉક્ટર કહે કે તમે ખેંચ આવે ત્યારે એનો વિડીયો ઉતારો તો કયો પેરેન્ટ્સ એનો વિડીયો ઉતારશે કે પેશન્ટને બચાવશે. એટલે આ પોસિબલ નથી. એટલે પછી ત્યાં આગળ જ્યારે 20 દિવસ કે 25 દિવસ હોસ્પિટલમાં, હવે તમે વિચાર કરો 20-25 દિવસ હોસ્પિટલમાં એડમિટ કરવાનો બોમ્બેમાં ખર્ચો કેટલો થાય, અને ત્યાંથી તમે ડાયગ્નોસિસ કરીને લાવો ત્યાં પછી ઇલાજ તો છે. પછી ઇલાજ માટે પાછું તમે વડોદરાના ન્યુરો ફિઝિશિયન કે ન્યુરો સર્જન જે બી તમારા ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યાં કરો. કેટલી એ ફેમિલીની હાલત કેવી થઈ છે, પૈસા ટકે બી ખલાસ થઈ જાય. છોકરાને આ સ્થિતિમાં જોઈ નથી શકતા, આનો ઉપાય નથી, બહુ ખરાબ સ્થિતિ હોય છે. અને ત્યાં પછી ડાયગ્નોસિસ થાય તો પછી એની જે દવા આપવામાં આવે છે દવા તમારે લાઈફ ટાઈમ કરતું રહેવું પડે. બાય ચાન્સ સારું થઈ જાય તો ઠીક, ના થાય તો નહીં. ઘણી વખત પછી એવું કહે છે કે બ્રેઇનમાં ગેગરિંગ બધું થયું છે તો તમારે ઓપરેશન કરાવવું પડશે. બ્રેઇનનું ઓપરેશન બ્રેઇનના ઓપરેશન કર્યા પછી પેશન્ટ કેટલા ક્યોર થાય છે. તમે આ કેવી રીતે કહું નમ્રતા, તમે તમારી તો ઉંમર નાની છે એટલે તમને ખબર ના હોય કે આ બધા પ્રોબ્લેમો જે ફેમિલીમાં થતા હોય એ લોકો કઈ સ્થિતિમાંથી ગુજરતા હોય છે. અને મને નવાઈ લાગે છે કે હજુ સુધી આનો ઇલાજ નથી શોધાયો, આનો પરમેનન્ટ ઇલાજ નથી શોધાયો. એટલા માટે કહું છું કે દાખલા તરીકે તમને અત્યારે મેલેરિયા થયો, મેલેરિયાની તમે ટેબ્લેટ ખાધી તો મેલેરિયા તમારો પરમેનન્ટ મટી ગયો, ફરીથી મેલેરિયા નથી થવાનો. બરોબર, સમજી લો કે તમને TB થયો તો TBની તમે ટેબ્લેટ ખાધી, તમારો રોગ મટી ગયો તો પરમેનન્ટ મટી ગયો, ફરીથી નથી થવાનો. આની એવી કોઈ દવા નથી કે તમે ખાધું ને પરમેનન્ટ મટી ગયું. બધું ઈશ્વર આશરે, મટ્યું તો ઠીક, ના મટ્યું તો લાઈફ ટાઈમ ગોળી ખાતા રહો. કોઈ બી તમે સમજી લો ને, ડાયાબિટીસ
ડાયાબિટીસ થયું તો તમે લાઈફ ટાઈમ ગોળી ખાતા રહો, બીપી થયું તો લાઈફ ટાઈમ ગોળી, આર્થરાઇટિસ થયું તો લાઈફ ટાઈમ ગોળી ખાતા રહો. બધી વસ્તુની ગોળીઓ તમારે લાઈફ ટાઈમ ખાતું રહેવાનું. હવે લાઈફ ટાઈમ તમે આ બધી ગોળીઓ ખાઓ તો આને લગતું શરીરમાં કશું જ નહીં બગડે, ભલે જ નહીં, કશું તો નુકસાન થશે ને. તો હું જે સમજાવવા માંગુ છું કે પરમેનન્ટ માટે એવો ઇલાજ કેમ નથી શોધાતો મેડિકલ સાયન્સ પાસે. એટલે આવા બધા વિચારો મને ઘણા બધા આવતા હતા. પણ સુજોગમાં મેં જ્યારે આની અંદર સ્ટડી કરેલ મેં જોયું કે આને બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ સુજોગની અંદર છે. તો સુજોગમાં કેવી રીતે ટ્રીટમેન્ટ તમને આગળ બતાવીશ. પણ હું તમને સમજાવું છું કે એપિલેપ્સીના કોઈ બી પેશન્ટ હોય તો એને તમે બહુ જ ધ્યાન રાખજો, એની સાથે બહુ પ્રેમથી રહેજો અને એની બહુ જ ફાઇન તમે એની ટ્રીટમેન્ટ કરાવો. અને મેડિકલ સાયન્સની પછી તમે ટેમ્પરરી તો રિલીફ લઈ શકો છો અને પછી સુજોગની જાતે ટ્રીટમેન્ટ કરો. ધીરે ધીરે કરીને તમે કરશો તો તમારો જે બી બાળક હશે, જે બી તમારો ઘરનો મેમ્બર હશે એ પરમેનન્ટ ક્યોર થઈ જશે. એનાથી બી વધારે જે બાળક છે જેને એપિલેપ્સી થાય છે એની મનની સ્થિતિ કેવી હશે તમે એ પોઈન્ટ વિચારો. એની જિંદગીમાં એવું વિચારશે કે હું નોકરી કરતો હશે, ત્યાં મને ખેંચ આવશે, મને કોણ બચાવશે. તમે સમજી શકો છો એની મેન્ટલ લેવલની વાત કરું છું. એ વિચારશે કે હું ગાડી લઈને જઈ રહ્યું છું, મને ખેંચ આવી. તો તમે કલ્પના કરો એ કેટલા ડિપ્રેશનમાં જીવે છે, કેટલા ડિપ્રેશનમાં નહીં. એક એપિલેપ્સીની પાછળ એને કેટલા બધા રોગો આવશે, એનું જીવન કેવું હશે. અને એ બી ભગવાન એવું કહેશે કે છેલ્લે એવું કહેશે કે આ તો તું મને સારું કરે, મને તારી પાસે બોલાવી લે. આટલી ખરાબ સ્થિતિમાંથી પેશન્ટો બી પાસ થતા હોય છે, એના ફેમિલી મેમ્બર બી પાસ થતા હોય છે. હું તો તમને આજે બહુ જ મુબારકબાદી આપીશ, તમને બહુ જ કહીશ કે તમે બહુ સારો ક્વેશ્ચન લઈને આવ્યા છો. ભલે તમે ગમે તેને પૂછ્યું કે ગમે તેના પ્રોબ્લેમના માટે પૂછ્યું, પણ તમે આ બહુ જ ફાઇન પૂછ્યું છે. હું તમને આજે એની ફાઇન ટ્રીટમેન્ટ બતાવીશ. પણ એપિલેપ્સીનો પ્રોબ્લેમ એ ઘણો મોટો પ્રોબ્લેમ છે અને એ કેવી રીતે સોલ્વ કરવાનું, પહેલાં તમે મેડિકલી ટ્રીટમેન્ટ કરાવી લો, પછી તમે જે રીતે કહેશો એ રીતે હું તમને સુજોગની ટ્રીટમેન્ટ બતાવી દઈશ આમાં. જી બિલકુલ. તરુણભાઈ, જેમ કે આપણે જણાવ્યું કે નાના બાળકોમાં તો શું આ જન્મથી જ હોય છે કે પછી અમુક સ્ટેજ પર, જેમ કે આપણે વાત કરીએ ડિપ્રેશનને લીધે કે જે માનસિક સ્થિતિ હોય છે તેના લીધે થતું હોય છે? ના, હું આમાં ડિપ્રેશન બધું નથી આવતો, આમાં માનસિક સ્થિતિ જ આવે છે મેઇન. તો ઘણી વખત શું છે બ્રેનમાં ગેંગરિંગ બી આવે છે, પણ ગેંગરિંગના કેસીસ બહુ ઓછા હોય છે, માનસિક રીતે જ વધારે થતું હોય છે. બ્રેનમાં બી જ્યારે કોઈ જગ્યાએ સ્પોટ કોઈ જગ્યાએ જામ થઈ જતું હોય, કોઈ એરિયા ત્યાં નસો જામ થતી હોય, એને લીધે બી ઘણી વખત આવતું હોય છે. એવું કહેવામાં આવે છે, પરફેક્ટ આનું ડાયગ્નોસિસ નથી. ઘણા ઢગલાબંધ લોકોને એવું બધું હોય છે છતાં એમને એપિલેપ્સી નથી થતી. પણ અમારા સુજોગના હિસાબે અમે લોકો જોવા જઈએ ને તો મેન્ટલી વિચારોના હિસાબે ઘણી વખત આના બહુ જ પ્રોબ્લેમ થતા હોય છે. તમને એવું લાગે કે નાનો છોકરી જે બર્થ છે એના મગજમાં કયા વિચારો છે, તો મને હમણાં સવાલ એવું પૂછાય એના મગજમાં કયા વિચારો છે. પણ તમને ખ્યાલ હોય છે કે અભિમન્યુ આપણે જે એના માના પેટમાં હતો ત્યારે પેલું એને જે પેલા દરવાજા બધા કેવી રીતે ખોલવાના, કેવી રીતે ત્યાં જવાનું, એ બધું એને માના પેટમાં હતો ત્યારે એને સાંભળેલું ને એમાંથી એ શીખી ગયો હતો. પાછા આવતા એને ખબર નથી કે કેવી રીતે થાય. એવી જ રીતે માના પેટમાં જ્યારે હોય છે ત્યારે માના જે વિચારો હોય છે, બહુ જ મોટી વાત તમને કહું છું, આપણા હિન્દુ ધર્મની અંદર ખબર છે કે જ્યારે બી કોઈ સ્ત્રીની પ્રેગ્નન્સી ને બધું હોય છે ને તો એને બહુ જ પોઝિટિવ થિંકિંગ, એને બહુ સારી રીતે રાખવામાં આવે છે. ફોટા બી કૃષ્ણ ભગવાનથી માંડીને જે બી જેટલા બી આપણા ભગવાનો છે હિન્દુ ધર્મના, એ ભગવાનને લગતા જ બધા ફોટાને બધું બતાવવામાં આવે છે. જે તે ફોટા લઈને તમારે કઈ રીતનું બાળક જોઈએ એના ફોટા બી સામે મૂકવામાં આવે છે કે તમે કલ્પના કરો કે અમને આવું બાળક છે. આ બહુ જ જે સારું ફેમિલી હશે અને જે ખરેખર ભણેલું હશે, જે આધ્યાત્મિક લેવલનું જ્ઞાન હશે, એની અંદર પ્રેગ્નન્સી એટલે બહુ જ, કારણ કે આવનારું બાળક છે નિર્દોષ, એને કશું જ ખબર નથી. એને સંસ્કાર એના માના પેટમાંથી જ આપવાના હોય છે. અને તે જ વખતે જો એની માની જે સ્થિતિ છે, સમજી લો કે પરણીને કે જે સાસરીમાં, તે જ વખતે એને માની ઉપર જે બી સ્ટેજ થતું હોય છે, જે બી ઘટનાઓ બનતી હોય છે, પછી આર્થિક હોય કે શારીરિક હોય કે માનસિક હોય કે હસબન્ડને લીધે હોય કે ગમે તે હોય, અને એ બધા ટ્રેસની અસર ડાયરેક્ટ બાળક ઉપર થતું હશે. તમને ખબર હશે કે માના પેટમાં બાળક નાભીથી જોડાયેલું હોય છે, બરાબર? જે શ્વાસ બી લે છે માની નાભીથી લે છે, જે કે બી એક્ટિવિટી કરે છે એનું જો પ્રોગ્રેસ બી થતું હોય છે એ માને લીધે જ થતું હોય છે. તો માના વિચારોની ડાયરેક્ટ અસર નાના બાળકને બહુ જ થતું હોય છે. હું તો દરેક સ્ત્રીઓને બી કહીશ કે જો તમે પ્રેગ્નન્સી લેવાનો હો તો સૌથી પહેલાં તમે મેન્ટલી વિચારી લો કે મારે કેવું બાળક જોઈએ, અને એ રીતના વિચાર કરતા રહેજો. જીવનમાં દુઃખ સુખ તો આવવાનું જ છે, એ બધા વિચારો જો તમે પ્રેગ્નન્સી દરમિયાન લેશો ને તો ગેરંટી સાથે કહું છું પછી તમારું બાળક એબનોર્મલ જન્મે ને તો કુદરતે કે ભગવાને દોષ ના આપતા, તમારું જ કર્મ છે, તમે જ ખોટા વિચાર કર્યા છે, એ રીતે તમારું આ બાળક જન્મેલું હશે. એટલે હું વિચારીશ જો થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરી લો સુજોગને લગતું કે આ વખતે કેવા વિચાર કરવા છે, એવા વિચાર કરીને કરશો તો તમારા તરત જન્મેલા બાળકને પણ ખેંચ આવતી હોય છે, નથી આવતી એવું નથી હોતી. તો એ બધા પ્રોબ્લેમોની માના પેટમાં જે અસર થતી હોય છે એને લગતું હોય છે. એટલે વિચારોની આમાં બહુ જ વધારે અસર હોય છે, હે ને? જી જી. તરુણભાઈ, હવે આપ જણાવશો કે સુજોગમાં ટ્રીટમેન્ટ કેવી રીતે હોય છે?
તો મુદ્દાની વાત જાણી લીધી. હવે જો એપિલેપ્સી જો તમારે પરમેનન્ટ મટાડવી હોય, બરોબર, સમજી લો. હું બે રીતના તમને સમજાવવા માંગીશ કે એક તો સમજી લો કે એને શારીરિક કોઈ પ્રોબ્લેમ છે, બરોબર, બહુ જ ફાઇન સમજાવવા જઈ રહ્યો છું. મારી ઈચ્છા છે કે ગુજરાતનું તો કોઈ વ્યક્તિ એપિલેપ્સીના રોગવાળું ના હોવું જોઈએ અને કોઈ પણ જાતની દવા ખાઈને પોતાનું જીવન આગુ પાછું ના કરે અને ક્યોર થઈ જાય. સુજોગની ટ્રીટમેન્ટ લઈને બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. જો એને શારીરિક પ્રોબ્લેમ છે, બરોબર, સમજી લો, એનું સર્વાઇકલને લગતું કે એને બ્રેનમાં કોઈ ગેગરિંગ થઈ ગયું છે એને લગતો પ્રોબ્લેમ છે, તો એક એની ટ્રીટમેન્ટ બતાવીશ અને એક ટ્રીટમેન્ટ એના વિચારોની બતાવીશ કે એના મગજમાં. કારણ શું છે કે ઘણી વખત શું થતું હોય છે કે નાના છોકરાઓને જ્યારે બહુ જ એને રોકટોક કરવામાં આવે છે ને, તો એ આ નહીં કરો, એ આ નહીં કરવાનું, પેલું ટીવી પર ઓપરેટ કરવા ગયો, ટીવી પડી ગયો, તો ટીવી પડી ગયું, એનું તૂટી ગયું, એનું એમને પહેલું દેખાશે કે સાલા તે ટીવી તોડી નાખ્યું. આવા તો શબ્દો બોલતા હોય છે મા બાપ, પણ એમને છોકરું તે વખતે ઉઠાઈને જો છોકરું તમે છાતી ચોંટે ખાડામાં ગયું ટીવી બીજું આવશે મારું છોકરું મેઇન, અથવા તો સમજી લો કે તમારી ઘેર કોઈ મહેમાન આવ્યા છે. બહુ જ મુખ્ય વાત કરું છું. તમારી મહેમાન આવ્યા છે અને સમજી લો કે પેલો ટીવી પાસે જઈને કંઈ ઊંચું નીચું કરી રહ્યો છે, તો પેલા મહેમાનને એ આવું ના કર, એ આવું ના કર, ચાલ નીચે ઉતર, ટીવી પડી જશે, નીચે ઉતર. હવે શું થશે, એને તમે રોકટોક કરી બહારના વ્યક્તિ સાથે. હવે પછી શું થશે, 3 વખત તો તમે મહેમાનની સામે રોકટોક કર્યું, ચોથી વખત શું છે, તમે રૂમમાં નહીં હો અને મહેમાન બેઠા હશે ત્યારે પેલું બાળક જ્યારે ટીવી પાસે જશે તો પેલો મહેમાન ટોકશે, એ નીચે ઉતર, આવું ના કર, ટીવી પડી જશે. ખ્યાલ આવે છે? કારણ કે તમે તમારા છોકરાને પ્રેમ નથી કરતા, તો બહારનો માણસ તમારા છોકરાને કેવી રીતે પ્રેમ કરશે? આ બહુ નક્કર સત્ય હકીકત છે. સૌથી પહેલાં તો તમે તમારા બાળકને તો આંધળો પ્રેમ કરો. જો માનો બાપનો જે એને આંધળો પ્રેમ હશે ને, તો છોકરો તમારો કરોડ રૂપિયાનો થઈ જશે. ઘણી વખત શું હોય છે કે છોકરાઓની મા બાપના મગજમાં બી સાયકોલોજી ઘણી બધી એવી છે કે એને રોકી ટોકીને રાખીશું તો મોટો નહીં, આવો નહીં થાય, તેવું નહીં. એવું નથી હોતું. છોકરાઓને તો તમે જેટલો પ્રેમ આપશો ને એથી 100 ગણો પ્રેમ તમને કરશે. એક સમય એવો આવશે કે છોકરો માત્ર માં કરતો થઈ જશે. એટલે આ બધું શું બાળપણના સંસ્કારોની પણ બહુ ઇફેક્ટ થતી હોય છે. એટલે આવી નાની નાની બાબતમાં રોકટોક બને ત્યાં સુધી નાના છોકરાને ના થાય ને, તેની મોટા કાળે બી એની કોઈ ઇફેક્ટ ના થાય. આ તો મારું માનવું છે. હું માનું છું એ સાચું જ છે એવું નથી, બરોબર, સમજી લો. તમે જે રીતે જિંદગી જીવો છો એમાં તમને સેટિસ્ફેક્શન હોય, તમે સંતોષ હો, તમને એવું હોય કે મારા છોકરા અપ ટુ ડેટ થયા છે, તો તમે ધમકાઈને રાખતા હો ને એમાં તમને સેટિસ્ફેક્શન, તો તમે એ રીતે રાખો. મારા વિચારો હું તમને આપીશ, એમાંથી જેટલું યોગ્ય લાગે એટલું તમારે લેવાનું, બાકીનું કાઢી નાખવાનું. પણ મારા ડાયગ્નોસિસ પ્રમાણે આવી નાની નાની બાબતોમાં જે રોકટોક કરવામાં આવે છે ને, એ જે 12-13 વર્ષની ઉંમરમાં જે છોકરીઓને ખેંચ, એટલે મા બાપ તરફથી જ હોય છે એવું નથી હોતું. ફ્રેન્ડ સર્કલમાં બી એને રોકટોક કરવામાં આવે છે. સ્કૂલે ભણવા જાય છે તો ત્યાં ટીચરો તરફથી, એના ફ્રેન્ડ સર્કલ તરફથી તું આવો છે, તું થવો છે, ફલાણું છે, એ રીતે બી રોકટોક, એને લીધે બી એને સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે, તો બી ખેંચ આવતી હોય છે. હવે આપણે મેઇન ટ્રીટમેન્ટની વાત કરીએ. હવે ટ્રીટમેન્ટની અંદર એના જે મનના વિચારો છે એ બધાની જે ટ્રીટમેન્ટ કરવાની છે એ કેવી રીતે ક્યોર કરવાની. ઘણી વખત છે ને નાના છોકરાને આમ કોઈ હાથ આમ ખેંચતું હોય ને એવું લાગશે. એ જે હાથ તમે જોજો એપિલેપ્સીની અંદર મોટા ભાગે હાથને બધું થશે, પછી આ મોડું આખું થઈ જશે ને અંદરથી જીભ દાંતની વચ્ચે આવી જશે ને લોહીલું નીકળશે, આંખના ડોળા બહાર નીકળી જશે, આવું બધું થતું હોય છે. તેમજ ઘણી વખત જે હાથ ખેંચાતો હોય છે ને એનો મતલબ શું થયો, આપણે આગળ બી ટ્રીટમેન્ટમાં બતાવી ચૂક્યા છે કે આપણી આ જે પહેલી આંગળી છે, પહેલી આંગળીની અંદર 3 પાર્ટ છે. આ બાજુની સાઈડે લંગ્સ છે, વચ્ચે પેરીકાર્ડિયમ છે અને આ બાજુની સાઈડે હાર્ટ છે, બરોબર, સમજી લેજો. આ એક જ ટ્રીટમેન્ટ એવી છે જે અહીંયા કરી આંગળીમાં એન્ડ થઈ જતી હોય છે, બરોબર, સમજી લેજો. બ્રેઇન એટલે આ જે નીચેના પોરોમાં છે, એટલે એટલી ફાઇન અને સિમ્પલ ને એટલી એક્યુરેટ ટ્રીટમેન્ટ છે ને, તમે આ કરશો ને તો તમને જાદુ લાગશે. તમને એવું લાગશે કે તરુણભાઈ અમને કરોડો રૂપિયાની મિલકત આપી દીધી. આ હું તમને અત્યારે ટીવીના માધ્યમથી જ્યાં ફટાફટ કહી રહ્યો છું ને, એટલે તમને કદાચ આની વેલ્યુ ઓછી હશે, પણ જ્યારે તમે થાકી જશો ને લાખો રૂપિયા ખર્ચીને અને જ્યારે કોઈ ઇલાજ નહીં રહે, જ્યારે તમે છેલ્લે આ ટ્રીટમેન્ટ કરશો ને, ત્યારે તમને એમ થશે કે આ તરુણભાઈ બતાવેલી અમે આ વસ્તુ પહેલાં કેમ ન કરી. અને બીજી નવાઈની વસ્તુ કહીશ, આ જે પ્રોગ્રામ હું કરી રહ્યો છું આ તમે રેકોર્ડિંગ કરીને મૂકી રાખજો. આવું તમને 1 કે 4 થી 4.5 લાખ સાઈડ છે, તમે જોઈ લેજો ગૂગલ ઉપર, ઇન્ટરનેટ ઉપર, બધી જગ્યાએ તમને આટલી એક્યુરેટ ટ્રીટમેન્ટ કોઈ નહીં બતાવે. એટલે બહુ ફાઇન બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં તો આ જે પહેલી આંગળી છે, એ પહેલી આંગળીની આ જે વચ્ચેની લાઈન છે પેરીકાર્ડિયમ, એ જ બ્રેઇન છે. વિચારોને લગતા પ્રોબ્લેમ સોલ્વ કરું છું, બરોબર, યાદ રાખજો. માથું એનું સતત ભારે રહેશે, એનું દુખ્યા જ કરશે, માથું દુખ્યા જ કરશે, એને સૂઈ બી નહીં શકે, એને લાગશે મને પાછી ખેંચ ના આવે તો બેસી જ રહેશે. એટલે જે માથો દુખાવાને લગતો જે પ્રોબ્લેમ છે વિચારોને લગતો, આ પહેલી આંગળી બહુ જ ઇમ્પોર્ટન્સ કહું છું. અહીં સુધી તમારે આખી આ જે પહેલી રેખા આવે છે
ત્યાં સુધી આ વચ્ચેની લાઈન એટલી ફાઇન ટ્રીટમેન્ટ કરો, એટલી ફાઇન ટ્રીટમેન્ટ કરો, અને એમ ધીરે ધીરે કરીને એનો ટોટલ દુખાવો મટાડી દો. અને એકદમ ફાઇન ટ્રીટમેન્ટ કરશો ને, તમે જોશો ને જેવી આ પહેલી આંગળીમાં તમે ટ્રીટમેન્ટ કરશો ને, એની સાથે જ એનું મેન્ટલ લેવલથી મારી બધું રિલેક્સ થવા મળશે પેશન્ટનું. બરોબર સમજી લેજો. પણ જે હાથ બી ખેંચાતો હોય છે એટલા માટે ખેંચાતો હોય છે કે નહીં, આ બ્રેઇનની નસ ખેંચાય છે, કારણ કે આ વચ્ચેની સાઈડ એ જ બ્રેઇન છે, એની ટ્રીટમેન્ટ આપણે અહીંયા કરી આપીએ છીએ. બહુ જ ફાઇન બતાવી રહ્યો છું. એટલે આ કરો. હવે આખી આંગળી મજબૂત કરવા માટે તમારે ચારે બાજુથી ટ્રીટમેન્ટ કરવી પડશે. એટલે હાથ તમારે મજબૂત કરવું પડશે. તો ચારે બાજુથી ટ્રીટમેન્ટ કરો. ચારે બાજુથી ધીરે ધીરે કરીને ટ્રીટમેન્ટ કરશો તો વિચારોને લગતી, એને લગતા જે આંતરડાનો પ્રોબ્લેમ છે, એને પેટમાં દુખતું હશે, એ બધું જે પ્રોબ્લેમ છે એ બધું ધીરે કરીને મટી જશે. હવે આ આખી આંગળી તમારે મજબૂત જ કરવી હોય તો મજબૂત કરવા માટે આપણે ક્યાં જઈશું? આપણે બતાવ્યું આગળ એવી રીતે ખભો, એનો ખભાનો જે છે એ બી તમે આખું ધીરે કરીને મટાડી દો. એનો ખભો ક્લિયર થઈ ગયો, એનો હાથ મજબૂત થઈ ગયો. તો હું ઓપન ચેલેન્જ સાથે કહું છું, દુનિયામાં એક કેસ બતાવો છો કે જેનો ખભો અને હાથ મજબૂત થઈ ગયો, આંગળી મજબૂત કરી દીધી, અને એપિલેપ્સી આવે તો હું સૂચક બંધ કરી દઈશ. ગેરંટી સાથે કહું છું, હું સૂચક બંધ કરી દઈશ એટલે કોઈ દિવસ ખેંચ નહીં આવે. આ માનસિક વિચારોની વાત કરી. હવે સેકન્ડ વાત જે કરું છું એ અંગૂઠો. શારીરિક પ્રોબ્લેમ છે, એને સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ છે, નસોનો લગતો પ્રોબ્લેમ છે. જો હું કેટલા કોન્ફિડન્સથી વાત કરી રહ્યો છું, તમે જે થાકી ગયા છો, તમે ડિપ્રેશનના વિચાર આવે છે, તમને એવું થાય છે કે આના કરતાં ભગવાન મોત આવી જાય તો વધારે સારું, એ બધા વિચારોમાંથી તમે મુક્ત થઈ જશો. તમે ટ્રીટમેન્ટ કરો. હવે શારીરિક પ્રોબ્લેમ, સર્વાઇકલને લગતો કઈ પ્રોબ્લેમ છે, એને લગતી ટ્રીટમેન્ટ છે તો અંગૂઠો તમારી પાસે છે, તમારા હાથની અંદર છે. આ અંગૂઠાની ટ્રીટમેન્ટ હમણાં આગળ બી મેં જે રીતે બતાવી એ રીતે સૌથી પહેલાં અંગૂઠાની આ નખનો નીચેનો એરિયા છે, બરોબર સમજી લેજો. આ નખનો નીચેનો એરિયા બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ કરો, અને ગોળ મટોળ ટ્રીટમેન્ટ કરી દો, અને આખો એરિયાનો ક્લિયર કરી દો. માથાનો આટલો ભાગ, બરોબર સમજી લેજો. આ પહેલો ભાગ છે, આટલો ભાગ તમે ધીરે મજબૂત કરી દેશો એટલે એને આંખો બહાર આવી જવી છે, એને મોઢામાં જીભ નીચે, દાંતની નીચે જીભ આવી જવી, એ બધા પ્રોબ્લેમ ધીરે સોલ્વ કરો. અને આ ગળાથી માંડીને ધીરે કરીને જશો તો અંગૂઠાની બધી નસો બસો બધું સરખું કરી દેશો. એનું સર્વાઇકલને બધું ક્લિયર કરી દો. ચેલેન્જ આપું છું, બધા રિપોર્ટ કરાવી લેજો. એક બી રિપોર્ટમાં એપિલેપ્સી તમને દેખાય ને તો મને કહેજો, હું સૂચક બંધ કરી દઈશ. અને હું આ જિંદગીમાં કોઈ દિવસ ટીવી પર ઇન્ટરવ્યૂ નહીં આપું. હું આ ઓપન ગેરંટી કહું છું, બરોબર સમજી લેજો. પહેલી આંગળી અને અંગૂઠો, આ શારીરિક પ્રોબ્લેમ ઘણી વખત સર્વાઇકલને લીધે બી ખેંચાઈ જતી હોય છે. કોઈ નસ ખેંચાઈ જતી હોય, ગળાની કે એવી કોઈ ખેંચ આવી જતી હોય, કે ગળામાં બહુ દુખતું હોય, એને લીધે બી થતું હશે. પણ તમે વિચારોને બી ક્યોર કરી દીધું, શારીરિક પ્રોબ્લેમ બી ક્યોર કરી દીધા. આ બેઉ ક્લિયર થાય તો ક્યાં એપિલેપ્સી રહેવાની છે? ભગવાનને દોષ નહીં આપવાનો, નસીબને દોષ નહીં આપવાનો. કર્મ કરો, સુજોગની ટ્રીટમેન્ટ અપાવો. પછી એવું ના કહેતા કે ભગવાને મને કેમ આવું દુઃખ અપાવ્યું. આ તમે ક્લિયર કરશો એટલે એપિલેપ્સી તમારી 110%. આ એપિસોડ મારો બહુ જ ફાઇન એપિસોડ છે. આના પહેલાં બી મેં ઢગલામાંના એપિસોડ કર્યા છે, પણ આજની એપિસોડમાં બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ બતાવી છે. આ કરો, તમારે એપિલેપ્સીનો પ્રોબ્લેમ પરમેનન્ટ ક્યોર થઈ જશે. જી બિલકુલ તરુણભાઈ, અહીંયા સમયના અભાવને લઈને આપણે એપિસોડ અહીંયા જ પૂરો કરવો પડશે. પરંતુ આપની જે વાત છે તેની પરથી ચોક્કસ કહી શકાય કે જે એપિલેપ્સીના ખેંચ આવવાને લઈને જે અત્યારે પેશન્ટ છે તેમની ખાસ કરીને કેર કરવી ખૂબ જ જરૂરી છે. કાઇન્ડલી તેમની સાથે બિહેવ કરવું ખૂબ જ જરૂરી છે. તો આ તમામ જે બાબતો છે આપણે ધ્યાન રાખીએ દર્શક મિત્રો. તો આજના અમારા એપિસોડમાં બસ આટલું જ. ફરીથી નવા એપિસોડમાં નવી આપણે જે દુખાવો છે તેની સાથે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી લેશું વિરામ. નમસ્કાર.